પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થમાં એઆઈ અને ડીપટેક સ્ટાર્ટઅપના સીઈઓ સાથે કરી બેઠક। હૈદરાબાદ હાઉસમાં વૈશ્વિક નેતાઓ સાથે કરી મુલાકાત। વૈશ્વિક હિતો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર થઈ ચર્ચા વિચારણા। એઆઈ સમિટમાં 20 દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો, 45 દેશોના રાજદૂતો, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ લીધો ભાગ। એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે $250 બિલિયન અને $25 બિલિયન વેન્ચર કેપિટલનું રોકાણ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંમેલનને ગણાવ્યું સફળ। ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજી સહયોગ ક્ષેત્રે નવી દિશા। ભારતે અમેરિકા સાથે પેક્સ સિલિકા સમજૂતી અંતર્ગત કર્યા હસ્તાક્ષર। આ પહેલનો હેતુ છે સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ અને એડવાન્સ ટેકનોલોજી સપ્લાય ચેઇનને મજબૂત કરવાનો। બાળકો માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે। ત્રિપુરામાં સંયુક્ત ક્ષેત્રીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો માતાપિતાને અનુરોધ। કહ્યું, હિન્દી અને સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં। ગાંધીનગર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારંભનું આયોજન। વર્ષ 2024 માટે કવિ વિવેચક પ્રવીણ દરજીને પુરસ્કાર એનાયત। કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરી પણ સન્માનિત, તો અજય સોનીને મળ્યો યુવા ગુજરાતી પુરસ્કાર। મુખ્યમંત્રીએ કહ્યું, અભિવ્યક્તિ માટે માતૃભાષાનું શિક્ષણ અનિવાર્ય। ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની તૈયારી। નોંધણી પ્રક્રિયામાં માતાપિતાને કરાશે સામેલ। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પ્રેમ વિશ્વનો સૌથી પવિત્ર સંબંધ। નોંધણી પ્રક્રિયામાં છટકબારીને કારણે થતા ગેરઉપયોગને નિવારવા નવા સુધારા જરૂરી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ। ઇન્ફોસિટી ખાતે કેન્દ્રીય બજેટ મીટ અંતર્ગત ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સંવાદમાં સહભાગી। અમદાવાદ ખાતે અભિવાદન સમારંભને સંબોધતા કહ્યું, ગુજરાતે દેશને આપ્યું અદ્વિતીય નેતૃત્વ। અમૂલના એઆઈ આસિસ્ટન્ટ સરલાબેન ડેરી ખેડૂતો માટે સાબિત થયા ગેમ ચેન્જર। નંદન નીલેકણીએ પીએમ મોદી સમક્ષ શેર કરી સફળતાની કહાની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર પોસ્ટ કરીને વ્યક્ત કરી ખુશી।